વેરી ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. આપણે લાસ્ટ લેક્ચરમાં હાઇડ્રોજનનું વર્ગીકરણ સ્ટાર્ટ કરેલું હતું. તેમાં આપણે બે વર્ગીકરણ જોયેલા હતા. તેમાં પહેલું આપણે ક્રિયાશીલતાને આધાર વર્ગીકરણ જોયેલું હતું, જેમાં આપણે પરમાણ્વીય હાઇડ્રોજન વિશે જોયું, ત્યાર પછી આણ્વીય હાઇડ્રોજન વિશે જોયું અને નવજાત હાઇડ્રોજન વિશે જોયું. જેમાં ક્રિયાશીલતાના આધારે જોઈએ તો પરમાણ્વીય હાઇડ્રોજન જે સૌથી વધુ ક્રિયાશીલ હતો, ત્યાર પછી નવજાત હાઇડ્રોજન હતો અને ત્યાર પછી આણ્વીય હાઇડ્રોજન હતો. અને સેકન્ડ વર્ગીકરણ જે જોયેલું તે ઓક્સિડેશન આંકને આધારે આપણે હાઇડ્રોજનનું વર્ગીકરણ જોયેલું હતું. પ્રોટોન ધેટ ઇઝ H+, હાઇડ્રાઇડ ધેટ ઇઝ H- અને હાઇડ્રોજન પરમાણુ જે H તેના રિલેટેડ વાત કરેલી હતી. હવે આજે આપણે ત્રીજું વર્ગીકરણ સ્ટાર્ટ કરવા જઈ રહેલા છે, જેમાં હાઇડ્રોજનનું વર્ગીકરણ કેન્દ્રીય ભ્રમણને આધારે એટલે કે ન્યુક્લિયસ એટલે કે પ્રોટોનની સ્પિનને આધારે. ખાસ ધ્યાન રાખો, આ વર્ગીકરણ કોને આધારે છે? કેન્દ્રમાં રહેલા પ્રોટોન ઓર ન્યુક્લિયસની સ્પિન ઓર તેમના કેન્દ્રીય ભ્રમણને આધારે છે. ઇલેક્ટ્રોનની સ્પિનને આધારે નહીં. કોમ્પિટિટિવમાં આ ક્વેશ્ચન પૂછાય છે, તો ખાસ યાદ રાખવાનું. ત્રીજું વર્ગીકરણ પ્રોટોન ઓર ન્યુક્લિયસ ઓર કેન્દ્રીય ભ્રમણને આધારે એટલે કે એમને સ્પિન આઇસોમર કહીએ છીએ. તો ત્રીજું વર્ગીકરણ જેમાં પ્રોટોન ઓર ન્યુક્લિયસની સ્પિનને આધારે ઓર કેન્દ્રીય ભ્રમણને આધારે આપણે હાઇડ્રોજનનું વર્ગીકરણ કહીએ છીએ. આપણે જોયું તે અનુસાર કે હાઇડ્રોજનનો જે એક અણુ જે છે તો તે બે હાઇડ્રોજન પરમાણુ ધરાવે છે. આપણને ખબર છે કે બે હાઇડ્રોજન પરમાણુ ભેગા થઈને હાઇડ્રોજનનો અણુ બનાવે છે. આ પ્રત્યેક હાઇડ્રોજન પરમાણુ જે છે તો હાઇડ્રોજનની ઇલેક્ટ્રોનીય સંરચના શું છે? 1s1 છે. માટે પ્રત્યેક હાઇડ્રોજન પરમાણુ કેન્દ્રમાં એક પ્રોટોન ધરાવે અને એક ઇલેક્ટ્રોન ધરાવે કે જે આ કેન્દ્રની સરાઉન્ડિંગમાં શું થતો હોય છે? ફરતો હોય છે. એટલે હાઇડ્રોજન પરમાણુ જેની ઇલેક્ટ્રોનીય સંરચના શું છે? 1s1 છે. તો 1s1 હોવાથી તે કેન્દ્રમાં એક પ્રોટોન ધરાવે અને આ જે કેન્દ્ર છે તેની સરાઉન્ડિંગમાં એક ઇલેક્ટ્રોન એ વર્તુળાકાર પાથમાં સતત ભ્રમણ કરતો હોય છે. બંને ઇલેક્ટ્રોન જે છે બરાબર અને પ્રોટોન જે છે તો they both having property to spin about their own axis. એટલે કેન્દ્રમાં જે પ્રોટોન રહેલો છે તે અને સરાઉન્ડિંગમાં જે ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે તે બંનેને પોતાના એક્સિસ પર ભ્રમણ કરવાની ક્ષમતા ધરાવતા હોય છે. અને હાઇડ્રોજન અણુ જે છે તેમાં જે બે ઇલેક્ટ્રોન છે તો they are having paired spin because એમ હશે તો જ મોલેક્યુલ્સ એટલે અણુ કેવો હશે? સ્થાયી હશે. તો આટલા પોઈન્ટમાં આપણે શું લર્ન કર્યું? પહેલા ધ્યાનથી શીખો કે આપણે વર્ગીકરણ હાઇડ્રોજનનું કરવા જઈ રહેલા છે તે કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સ્પિનને આધારે એટલે કે ન્યુક્લિયસની સ્પિનને આધારે આપણે વર્ગીકરણ કરવા જઈ રહેલા છે, જેને આપણે શું કહીએ છીએ? સ્પિન આઇસોમર. હાઇડ્રોજનનો અણુ બે હાઇડ્રોજન પરમાણુનો બનેલો છે. આ જે હાઇડ્રોજન પરમાણુ જે છે પ્રત્યેક હાઇડ્રોજન પરમાણુ જે 1s1 ઇલેક્ટ્રોનની સંરચના ધરાવે એટલે કેન્દ્રમાં એક પ્રોટોન ધરાવે અને સરાઉન્ડિંગમાં એક ઇલેક્ટ્રોન સતત વર્તુળાકાર પાથમાં ફરતો હોય છે. બરાબર, આ રીતે આ કેન્દ્ર છે અને આ ઇલેક્ટ્રોન છે. આ કેન્દ્રમાં એક પ્રોટોન હશે અને તેના સરાઉન્ડિંગમાં એક ઇલેક્ટ્રોન વર્તુળાકાર પાથમાં શું થતો હશે? ફરતો હશે. ઇલેક્ટ્રોન અને પ્રોટોન બંને પોતાના એક્સિસ પર ભ્રમણ કરવાની ક્ષમતા ધરાવે અને આ જે હાઇડ્રોજન અણુ જે છે તેમાં જે બે ઇલેક્ટ્રોન છે તો તે શું છે? પેર સ્પિન ધરાવે, જેને કારણે અણુ કેવો બને છે? સ્થાયી બને. જો તેમની સ્પિન જુદી જુદી હોય તો અણુ કેવો બનશે? અસ્થાયી બનશે. પરંતુ પ્રોટોન જે છે તો તે પ્રોટોનની જે સ્પિન જે છે તો તે પ્રોટોનની સ્પિન સમાન ઓર કેવી દિશામાં હોઈ શકે? વિરુદ્ધ દિશામાં હોઈ શકે અને જેને કારણે કોનું નિર્માણ થાય છે? સ્પિન આઇસોમર્સનું નિર્માણ થાય છે. તો ખાસ કાળજી રાખો, સ્પિન આઇસોમર્સ એટલે શું?
તો હાઇડ્રોજનના અણુમાં રહેલા 2 હાઇડ્રોજન પરમાણુના પ્રોટોન જે છે, કેન્દ્ર જે છે, તેની સ્પિન સમાન ઓર વિરુદ્ધ દિશામાં હોવાને કારણે કયા આઇસોમર્સનું નિર્માણ થાય છે? સ્પિન આઇસોમર્સનું નિર્માણ થાય છે. હાઇડ્રોજનના સ્પિન આઇસોમર્સ 2 પ્રકારના છે. પહેલું ઓર્થો હાઇડ્રોજન અને બીજું પેરા હાઇડ્રોજન. ઓર્થો હાઇડ્રોજન જે છે તો તેમાં બંને હાઇડ્રોજન પરમાણુ, આ એક હાઇડ્રોજન પરમાણુ, આ બીજો હાઇડ્રોજન પરમાણુ. ઓર્થો હાઇડ્રોજનમાં બંને હાઇડ્રોજન પરમાણુના ન્યુક્લિયસની સ્પિન એટલે પ્રોટોનની સ્પિન સમાન દિશામાં છે. જો આ પહેલો હાઇડ્રોજન પરમાણુ છે, આ બીજો હાઇડ્રોજન પરમાણુ છે. પ્રત્યેક હાઇડ્રોજન પરમાણુનું કેન્દ્ર એટલે કે ન્યુક્લિયસ એટલે કે પ્રોટોન ની સ્પિન કઈ દિશામાં જોવા મળે છે? સમાન દિશામાં જોવા મળે છે. બરાબર, પેરેલલ સ્પિન જેને કહી શકાય. જ્યારે પેરા હાઇડ્રોજન એટલે શું? જેમાં બંને હાઇડ્રોજન પરમાણુના કેન્દ્ર એટલે કે ન્યુક્લિયસ એટલે કે પ્રોટોનની સ્પિન એ કેવી છે? એકબીજાથી વિરુદ્ધ દિશામાં જોવા મળે છે. જો અહીંયા પ્રોટોનની સ્પિન સેમ ડાયરેક્શનલ છે, પેરેલલ સ્પિન, ને અહીંયા કેવી છે? એન્ટી પેરેલલ સ્પિન છે. તો સ્પિન આઇસોમર્સ એટલે શું? તો હાઇડ્રોજન પરમાણુ જે છે તેના કેન્દ્રમાં પ્રોટોન જે છે, ન્યુક્લિયસ જે છે, તેની સ્પિન સમાન ઓર જુદી જુદી દિશામાં હોય એટલે કે વિરુદ્ધ દિશામાં હોય, તેને કારણે સ્પિન આઇસોમરનું નિર્માણ થાય. એવા કેટલા હાઇડ્રોજનના સ્પિન આઇસોમર્સ છે? 2. પહેલું ઓર્થો હાઇડ્રોજન, બીજું પેરા હાઇડ્રોજન. ઓર્થો હાઇડ્રોજનમાં જે કેન્દ્ર જે છે, ન્યુક્લિયસ જે છે, તેની સ્પિન સમાન ડિરેક્શનમાં છે, પેરેલલ સ્પિન છે. જ્યારે પેરા હાઇડ્રોજન જેમાં ન્યુક્લિયસ ઓર પ્રોટોનની સ્પિન એન્ટી પેરેલલ છે એટલે એકબીજાથી વિરુદ્ધ દિશામાં જોવા મળે છે. હવે જે ઓર્થો હાઇડ્રોજન છે જેમાં પ્રોટોન ઓર ન્યુક્લિયસની સ્પિન સમાન દિશામાં હોય, જ્યારે પેરા હાઇડ્રોજનમાં પ્રોટોન ઓર ન્યુક્લિયસની સ્પિન કેવી દિશામાં હોય? વિરુદ્ધ દિશામાં હોય. હવે સ્પિન સમાન દિશામાં હોય એટલે ઓર્થો હાઇડ્રોજન માટે ટોટલ સ્પિન નંબર આનો 1/2 પ્લસ આનો 1/2 એટલે એનો કેટલો થાય? 1 થાય, કે જે પ્રોટોન કરતા કેવું હોય? બમણી મેગ્નેટિક મુવમેન્ટ ધરાવતું હોય. પ્રોટોન એકલો પ્રોટોન જે હોય તો તેમાં મેગ્નેટિક મુવમેન્ટ જે છે તો 1/2 હોય. તેના કરતા બમણી કેટલી જોવા મળે? શેમાં જોવા મળે? ઓર્થો હાઇડ્રોજનમાં જોવા મળે. હવે પેરા હાઇડ્રોજનમાં આની જે પ્રોટોન છે તેની સ્પિન, ન્યુક્લિયર સ્પિન ધેટ ઇઝ 1/2, આની -1/2, તો ટોટલ સ્પિન નંબર આમાં કેટલો હોય? અહીંયાથી 1/2, અહીંયાથી -1/2, તો શું બને? 0. માટે પેરા હાઇડ્રોજનનું મેગ્નેટિક મુવમેન્ટ શું છે? 0 જોવા મળે છે. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, ખાસ કાળજી રાખજો. આપણી ટેક્સ્ટબુકમાં તો આના રિલેટેડ બહુ જ ઓછી વસ્તુ મેન્શન કરેલી છે. સો અહીંયા જેટલું હું તમને કરાવું છું એક્સ્ટ્રા, ધેટ યુ હેવ ટુ લર્ન બાય એની હાઉ. તો કાળજી રાખો. ઓર્થો હાઇડ્રોજનમાં પ્રોટોન અને ન્યુક્લિયસની સ્પિન, ઓર્થો અને પેરા હાઇડ્રોજન છે તે ઇલેક્ટ્રોનની સ્પિનને આધારે નહીં, પરંતુ પ્રોટોન ઓર ન્યુક્લિયસની સ્પિનને આધારે એકબીજાથી અલગ પડે. બંનેમાં પ્રોટોન ઓર ન્યુક્લિયસની સ્પિનની દિશા જુદી જુદી હોય. આમાં પ્રોટોન ઓર ન્યુક્લિયસની સ્પિન સરખી હોય, જ્યારે આમાં પ્રોટોન ઓર ન્યુક્લિયસની સ્પિન એન્ટી પેરેલલ હોય એટલે એકબીજાથી વિરુદ્ધ હોય, જેને કારણે આના ટોટલ સ્પિન નંબર +1/2 +1/2 1 બને, જ્યારે અહીંયા +1/2 -1/2 એટલે ટોટલ સ્પિન નંબર અહીંયા શું બનશે? 0 મળશે. પછી ઓર્થો હાઇડ્રોજન જે છે તે ઓરડાના તાપમાને કેવો છે? વધુ સ્થાયી છે. આ ક્વેશ્ચન પૂછાય કે નીચેનામાંથી હાઇડ્રોજનનો કયો સ્પિન આઇસોમર્સ જે ઓરડાના તાપમાને વધુ સ્થાયી છે? તો તે ઓર્થો હાઇડ્રોજન. જ્યારે ઓરડાના તાપમાને ઓછો સ્થાયી કયો છે? તે પેરા હાઇડ્રોજન. અહીંયા ઓર્થો હાઇડ્રોજન જેમાં બંને સ્પિન એક દિશામાં જોવા મળે તે ઓરડાના તાપમાને વધુ સ્થાયી, જ્યારે પેરા હાઇડ્રોજન જેમાં બંને પ્રોટોનની જે સ્પિન છે જે એન્ટી પેરેલલ છે તે ઓરડાના તાપમાને ઓછો સ્થાયી. પછી 100% જો શુદ્ધ ઓર્થો હાઇડ્રોજનનો નમૂનો જો મેળવવો હોય આપણે, બરાબર, તો તે શક્ય નથી. 100% શુદ્ધ ઓર્થો હાઇડ્રોજનનો નમૂનો મેળવી શકાતો નથી. મેક્સિમમ બાય મેક્સિમમ કેટલા % શુદ્ધ હાઇડ્રોજન મેળવી શકાય? ઓર્થો હાઇડ્રોજન that is only 75%. કેમ એવું? તો હું અત્યારે લેટર ઓન તમને એક્સપ્લેન કરું. જ્યારે
100% શુદ્ધ પેરા હાઇડ્રોજન મેળવી શકાય છે. હવે આ સ્ટેટમેન્ટને પણ ધ્યાનથી શીખો. જે ઓથો હાઇડ્રોજન જે છે, ઓથો હાઇડ્રોજન, તેનો 100% 100% શુદ્ધ નમૂનો મેળવવો શક્ય નથી. વધુમાં વધુ કેટલા પર્સન્ટેજ શુદ્ધ આપણે ઓથો હાઇડ્રોજન મેળવી શકીએ છીએ? 75%, જ્યારે 100% શુદ્ધ પેરા હાઇડ્રોજન મેળવી શકીએ છીએ. તો બંનેનો તફાવત યાદ રાખવાનો. ઓથો હાઇડ્રોજનમાં જે પ્રોટોન અને ન્યુક્લિયસની સ્પિન છે તે સમાન દિશામાં છે, માટે એની સ્પિન નંબરનું મૂલ્ય 1 છે. જ્યારે આમાં પ્રોટોન અને ન્યુક્લિયસની સ્પિન વિરુદ્ધ દિશામાં છે, માટે એની ટોટલ સ્પિન નંબર કેવી છે? 0 છે. ઓરડાના તાપમાને વધુ થાય છે, ઓરડાના તાપમાને ઓછો થાય છે. 100% શુદ્ધ ઓથો હાઇડ્રોજન મેળવી શકાતો નથી. હાઈએસ્ટમાં હાઈએસ્ટ 75% શુદ્ધ ઓથો હાઇડ્રોજન મેળવી શકાય, જ્યારે 100% શુદ્ધ પેરા હાઇડ્રોજન મેળવી શકાય છે. આ જે ઓથો અને પેરા હાઇડ્રોજન છે તેના અમુક પોઈન્ટ તમારે કમ્પલસરી યાદ રાખવાના, જે કોમ્પિટિટિવમાં ખાસ પૂછાતા હોય છે. તો ઓથો હાઇડ્રોજન અને પેરા હાઇડ્રોજન જે છે તેના રાસાયણિક ગુણધર્મો કેવા છે? સમાન જોવા મળે, પરંતુ તેમના ભૌતિક ગુણધર્મો કેવા જોવા મળે છે? અલગ જોવા મળે છે. પહેલો જ પોઈન્ટ યાદ રાખવાનો. ઓથો હાઇડ્રોજન અને પેરા હાઇડ્રોજન. હવે ઓથો હાઇડ્રોજન અને પેરા હાઇડ્રોજન જે છે તો તેમાં બને તો H2 અણુ જ, જેની ઇલેક્ટ્રોનીય સંરચના, બંને હાઇડ્રોજન પરમાણુની ઇલેક્ટ્રોનીય સંરચના 1s1 અને 1s1 હશે. કોઈ પણ તત્વના રાસાયણિક ગુણધર્મો જે છે તો તે તત્વની ઇલેક્ટ્રોનીય સંરચના પર આધારિત હોય. ઓથો હાઇડ્રોજન હોય કે પેરા હાઇડ્રોજન હોય, બંનેમાં હાઇડ્રોજન પરમાણુની ઇલેક્ટ્રોનીય સંરચના તો 1s1 જ છે. માટે ઓથો હાઇડ્રોજન ઓર પેરા હાઇડ્રોજનના રાસાયણિક ગુણધર્મો સમાન છે, બીકોઝ તેમાં હાઇડ્રોજનની ઇલેક્ટ્રોનની સંરચના સમાન છે. પરંતુ કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સ્પિન અલગ થાય છે, જેને કારણે તેમના ભૌતિક ગુણધર્મો કેવા થાય છે? અલગ થાય છે. જેમ કે વાત કરીએ તો બાષ્પ દબાણ એ ઓથોનું પેરા કરતા વધારે છે. વિશિષ્ટ ઉષ્મા એટલે સ્પેસિફિક હીટ એ ઓથોનું પેરા કરતા વધારે છે. કેમ? ધેટ ઇઝ નન ઓફ અવર કન્સર્ન. આપણે જસ્ટ યાદ રાખવાનું છે, બીકોઝ એના બેઝ પરથી જ આપણે ક્વેશ્ચન યાદ રાખવાના. બહુ ડિટેલમાં જશું તો ધેટ ઇઝ નન ઓફ અવર યુઝ. આપણે ખાલી કઈ વેલ્યુ વધારે ને કઈ વેલ્યુ ઓછી તેટલું યાદ રાખવાનું. વાહકતા, જેને આપણે થર્મલ કન્ડક્ટિવિટી કહીએ, એટલે ઉષ્મીય વાહકતા, તે ઓથો કરતા કોની વધારે છે? પેરાની વધારે છે. જો બાષ્પ દબાણ અને વિશિષ્ટ ઉષ્મા એ ઓથોના વધારે છે પેરા કરતા, જ્યારે ઉષ્મીય વાહકતા, આ કઈ વાહકતા છે? ઉષ્મીય વાહકતા, જેને આપણે થર્મલ કન્ડક્ટિવિટી કહીએ. થર્મલ કન્ડક્ટિવિટી તે ઓથો અને પેરામાં કોની વધારે છે? પેરાની વધારે છે. ઓથો હાઇડ્રોજન કરતા પેરા હાઇડ્રોજનની ઉષ્મીય વાહકતા લગભગ કેટલા ગણી વધારે છે? 50% ગણી વધારે જોવા મળે. ઓથો હાઇડ્રોજન કરતા પેરા હાઇડ્રોજનની થર્મલ કન્ડક્ટિવિટી અબાઉટ 50% વધારે જોવા મળે. મેગ્નેટિક મુવમેન્ટ જે છે તો તે ઓથોની વધારે, આપણે જોઈએ ને ટોટલ સ્પિન નંબર એનો 1 છે, જ્યારે પેરા હાઇડ્રોજનની કુલ સ્પિન નંબર કેટલો છે? 0 છે. આ મેગ્નેટિક મુવમેન્ટ નંબર ઓથો હાઇડ્રોજનનું વધારે છે પેરા હાઇડ્રોજનની કમ્પેરિઝનમાં. પછી સેકન્ડ, ધ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ધેટ વી નીડ ટુ રિમેમ્બર, કે સામાન્ય હાઇડ્રોજન એટલે આપણે જે H2 અણુની વાત કરીએ તે કયો? સામાન્ય H2 અણુ તે ઓથો અને પેરા હાઇડ્રોજનનું સંતુલિત મિશ્રણ છે. એટલે કોઈ પણ હાઇડ્રોજન અણુ H2 અણુ લેવામાં આવે તો તેમાં ઓથો અને પેરા હાઇડ્રોજનનું ઇક્વિલિબ્રિયમ મિક્સચર, સંતુલિત મિશ્રણ જોવા મળે, જેમાં ઓથો હાઇડ્રોજન ને તાપમાન ઘટાડીને આપણે શેમાં રૂપાંતર કરી શકીએ? પેરા હાઇડ્રોજનમાં કન્વર્ટ કરી શકીએ. અને પેરા હાઇડ્રોજનને તાપમાન વધારીને ઓર ઇલેક્ટ્રિક ડિસ્ચાર્જ આપીને ઓર પ્લેટિનમ ઓર આયન જેવા ઉદ્દીપકની હાજરીમાં આપણે શેમાં કન્વર્ટ કરી શકીએ છીએ? ઓથો હાઇડ્રોજનમાં કન્વર્ટ કરી શકીએ. ઇમ્પોર્ટન્ટ છે, હા, ખાસ યાદ રાખજો કે સામાન્ય હાઇડ્રોજન અણુ એ ઓથો અને પેરા હાઇડ્રોજનનું સંતુલિત મિશ્રણ છે. ઓથો હાઇડ્રોજનને તાપમાન ઘટાડીને, અતિશય નીચું તાપમાન કરીને પેરા હાઇડ્રોજનમાં કન્વર્ટ કરી શકાય છે. અને પેરા હાઇડ્રોજનનું તાપમાન વધારીને ઓર ઇલેક્ટ્રિક ડિસ્ચાર્જ દ્વારા ઓર
પ્લેટિનમ ઓર આયન ઉદ્દીપક દ્વારા પેરા હાઇડ્રોજનને આપણે ઓથો હાઇડ્રોજનમાં કન્વર્ટ કરી શકીએ. વધુમાં જે ગેસ ક્રોમેટોગ્રાફી છે તે અત્યારે તમે ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં લર્ન કરશો. ગેસ ક્રોમેટોગ્રાફી દ્વારા ઓથો અને પેરા હાઇડ્રોજનને આપણે શું કરી શકીએ છીએ? અલગ કરી શકીએ છીએ. તો અહીંયાથી ક્વેશ્ચન પૂછાય કે નીચેનામાંથી કઈ પદ્ધતિ દ્વારા ઓથો અને પેરા હાઇડ્રોજનને એકબીજાથી અલગ કરી શકાય છે? તો ગેસ ક્રોમેટોગ્રાફી દ્વારા. અને સામાન્ય હાઇડ્રોજન એ ઓથો અને પેરા હાઇડ્રોજનનું સંતુલિત મિશ્રણ, જેમાં ઓથો કેવી રીતે મેળવાય અને પેરા કેવી રીતે મેળવાય? તો ઓથોનું અતિશય તાપમાન ઘટાડવાથી એને પેરા હાઇડ્રોજનમાં કન્વર્ટ કરી શકાય, અને પેરા હાઇડ્રોજનને અતિશય તાપમાન વધારવાથી ઓર ઇલેક્ટ્રિક ડિસ્ચાર્જ ઓર આયન અને પ્લેટિનમ જેવા ઉદ્દીપકની હાજરીમાં ઓથો હાઇડ્રોજનમાં કન્વર્ટ કરી શકાય. પરંતુ ઓથો સ્વરૂપ એ પેરા સ્વરૂપ કરતાં કેવું છે? વધારે સ્થાયી છે. અને પેરા હાઇડ્રોજન જે છે તે હંમેશા ઓથો હાઇડ્રોજનમાં કન્વર્ટ થવાનો પ્રયત્ન કરતું હોય છે. બંને એકબીજા સાથે ઇક્વિલિબ્રિયમમાં છે. ઓથોનું તાપમાન ઘટાડવાથી, અતિશય તાપમાન ઘટાડવાથી પેરામાં કન્વર્ટ થાય, અને પેરાનું તાપમાન વધારવાથી ઓથોમાં. બેમાંથી વધારે સ્થાયી કોણ છે? ઓથો હાઇડ્રોજન. માટે પેરા હાઇડ્રોજન હેવિંગ સ્ટ્રોંગ ટેન્ડન્સી ટુ ઓલવેઝ કન્વર્ટ બેક ઇન વોટ? ઓથો હાઇડ્રોજન. તો પણ 100% શુદ્ધ ઓથો હાઇડ્રોજન મેળવી શકાતું નથી. આમાંથી અતિશય તાપમાન ઘટાડીને આ મેળવી શકાય, આમાંથી તાપમાન વધારીને આ મેળવી શકાય. આ બેમાંથી આ ઓછું સ્થાયી, આ વધુ સ્થાયી, એટલે આ હંમેશા આમાં જવાનો પ્રયત્ન કરે. તો પણ આનું 100% શુદ્ધ સ્વરૂપ મેળવવું મુશ્કેલ છે, જ્યારે આનું 100% શુદ્ધ સ્વરૂપ મેળવી શકાય છે. કેમ આનું 100% શુદ્ધ સ્વરૂપ મેળવી શકાતું નથી? તો એનું કારણ શું છે કે ઓરડાનું જે તાપમાન છે, સામાન્ય તાપમાન જે છે, તો તે 75% ઓથો અને 25% પેરા, એટલે કે 3:1 રેશિયોમાં એ લોકો સંતુલિત મિશ્રણ જોવા મળે. અને ગમે તેટલું ઊંચું તાપમાન લઈ જાઓ તો પણ આ ગુણોત્તર 75% થી વધારે ઓથો હાઇડ્રોજન આપતું નથી. ગેટિંગ વોટ આઈ એમ સેઇંગ? આ વધુ સ્થાયી છે, આ ઓછું સ્થાયી છે, આ વધુ સ્થાયી છે. માટે પેરા હાઇડ્રોજન હેવિંગ સ્ટ્રોંગ ટેન્ડન્સી ટુ કન્વર્ટ ઇન અ ઓથો હાઇડ્રોજન. તો પણ આનું 100% શુદ્ધ સ્વરૂપ મેળવી શકાતું નથી, જ્યારે આનું મેળવી શકાય. તો હવે આનું કેમ 100% શુદ્ધ સ્વરૂપ નહીં મેળવી શકાય? કારણ કે સામાન્ય તાપમાને, એટલે કે ઓરડાના તાપમાને, એટલે કે રૂમ ટેમ્પરેચરે જે ઓથો હાઇડ્રોજન જે છે અને પેરા હાઇડ્રોજનનું મિશ્રણ જે છે તે કેટલું છે? 3:1 રેશિયોમાં. એટલે આનું 75% ને આનું 25%. અને તમે પેરાનું ટેમ્પરેચર ગમે તેટલું વધારો તો પણ વધારેમાં વધારે ઓથો હાઇડ્રોજનનું કેટલું પ્રમાણ મળવાનું છે? આપણને 75% જ મળવાનું છે, એનાથી વધારે મળી શકવાનું નથી. આમ કોઈ પણ તાપમાન હોય, કોઈ પણ તાપમાન, ગમે તેટલું ઊંચું તાપમાન ઓર સામાન્યમાં સામાન્ય ઓરડાના તાપમાને પણ મેક્સિમમ બાય મેક્સિમમ ઓથો હાઇડ્રોજન કેટલો મેળવી શકાય? 75%. જ્યારે મેક્સિમમ આ પેરા હાઇડ્રોજન કેટલો મેળવી શકાય? 25%. માટે વધારેમાં વધારે ઓથોના પર્સન્ટેજ કેટલા મેળવી શકાય? 75%. માટે ઓથો હાઇડ્રોજન 100% શુદ્ધ સ્વરૂપ મેળવી શકાતો નથી. 50% ઓથો અને 50% પેરાનું મિશ્રણ આપણે નીચે મુજબ મેળવી શકીએ કે 77 કેલ્વિન તાપમાને જો આપણે આયન ઉદ્દીપક પરથી હાઇડ્રોજન પસાર કરીએ ઓર સક્રિયકૃત ચારકોલની હાજરીમાં 2 કે 3 કલાક માટે હાઇડ્રોજનનો જો સંગ્રહ કરીએ તો આપણે 50% ઓથો અને 50% પેરાનું મિશ્રણ મેળવી શકીએ. હવે આપણને એમ થાય એ કેવી રીતે? તો તે આપણે યાદ નહીં રાખવાનું, જસ્ટ સ્ટેટમેન્ટ આપણે યાદ રાખવાનું કે 77 કેલ્વિન તાપમાને કે ફેરિક ઓક્સાઇડ ઉદ્દીપક પરથી જો હાઇડ્રોજન પસાર કરવામાં આવે ઓર સક્રિયકૃત ચારકોલની હાજરીમાં 2 થી 3 કલાક માટે હાઇડ્રોજનનો સંગ્રહ કરવામાં આવે તો આપણે 50% ઓથો અને 50% પેરાનું મિશ્રણ મેળવી શકીએ છીએ. ઓથોના 75% થી વધારે પ્રમાણ મેળવી શકાય નહીં, એટલે એ 100% શુદ્ધ સ્વરૂપમાં પ્રાપ્ત નથી. જ્યારે એની કમ્પેરિઝનમાં 100% શુદ્ધ પેરા હાઇડ્રોજન મેળવી શકાય. બેમાંથી સ્થાયી કોણ છે? બેમાંથી સ્થાયી ઓથો હાઇડ્રોજન વધારે સ્થાયી છે. ઓથો હાઇડ્રોજન વધારે સ્થાયી હોવા છતાં પણ એનું 100% શુદ્ધ સ્વરૂપ મેળવી શકાતું નથી.
એની કમ્પેરિઝનમાં પેરા હાઇડ્રોજન ઓછો સ્થાયી હોવા છતાં પણ એનું 100% શુદ્ધ સ્વરૂપ મેળવી શકાય. તે કેવી રીતે? તો સામાન્ય હાઇડ્રોજન જે છે તેને ખૂબ જ નીચા તાપમાન, ખૂબ જ નીચું તાપમાન એટલે ખૂબ જ નીચું તાપમાન એટલે કેટલું? લગભગ 20 કેલ્વિન જેટલું. 20 કેલ્વિન જેટલું જો તાપમાન નીચું લઈ જવામાં આવે, ઠંડુ પાડવામાં આવે, એટલે કે 0 કેલ્વિન તાપમાન, બરાબર, ઓલમોસ્ટ 0 કેલ્વિન તાપમાન, તો ત્યારે હાઇડ્રોજનમાં મોટે ભાગે કોણ જોવા મળે છે? પેરા હાઇડ્રોજન. એટલે ઓથોનું તાપમાન ઘટાડતા 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 20 કેલ્વિન સુધી લઈ જાઓ ઓર 0 કેલ્વિન સુધી લઈ જાઓ, જે પ્રેક્ટિકલી શક્ય નથી. 0 કેલ્વિન સુધી તાપમાનને લઈ જવું તે પ્રેક્ટિકલી શક્ય નથી, પરંતુ 20 કેલ્વિન સુધી કોઈ બી રીતે સ્ટ્રિક્ટમાં સ્ટ્રિક્ટ મેઝર કરીને 20 કેલ્વિન સુધી જો આપણે તાપમાન લઈ ગઈએ તો 100% શુદ્ધ પેરા હાઇડ્રોજન મેળવી શકીએ છીએ. માટે આ સ્ટેટમેન્ટ પરથી શું યાદ રાખવાનું આપણે? કે અતિશય નીચા તાપમાને ફક્ત ને ફક્ત પેરા હાઇડ્રોજન શક્ય છે, ઓથો હાઇડ્રોજન શક્ય નથી. એટલે અતિશય નીચા તાપમાને 100% પેરા હાઇડ્રોજન મેળવી શકાય છે. પરંતુ અતિશય નીચા તાપમાને ફક્ત પેરા પોસિબલ છે, ઓથો શક્ય નથી. પરંતુ રૂમ ટેમ્પરેચર ઓર ઊંચા તાપમાને કોણ શક્ય છે? 75% ઓથો અને 25% પેરા. આનાથી વધારે 75% થી વધારે ઓથો સ્વરૂપ મેળવી શકાતું નથી. So these are the important point that is not included in textbook. So please keep in your mind, very most important. Now, isotopes of hydrogen. Isotopes of hydrogen એટલે હાઇડ્રોજનના સમસ્થાનિકો. સમસ્થાનિકો વિશે ઓલરેડી તમે ચેપ્ટર નંબર 2, બરાબર, એટોમિક સ્ટ્રક્ચરમાં શીખી ગયેલા છો. સમસ્થાનિકો એટલે કેવા ઘટકો? તો સમસ્થાનિક એટલે જેમના પરમાણુ ક્રમાંક સરખા હોય. હવે પરમાણુ ક્રમાંક સરખા હોય એટલે કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા પણ સરખી હોય. પ્રોટોનની સંખ્યા સરખી હોય તો તટસ્થ પરમાણુમાં ઇલેક્ટ્રોનની સંખ્યા પણ સરખી હોય. ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હોય એટલે ઇલેક્ટ્રોનીય સંરચના પણ સરખી હોય. ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હોય, ધેટ મીન્સ ઇલેક્ટ્રોનીય સંરચના પણ કેવી થાય? સરખી હોય. અને ઇલેક્ટ્રોનીય સંરચના સરખી હોય એટલે તેમના રાસાયણિક ગુણધર્મો પણ કેવા હોય છે? સમાન હોય છે. તો સમસ્થાનિકો નીચેનામાંથી કઈ બાબતમાં એકબીજા સાથે સામ્યતા દર્શાવે? બીકોઝ આ પોઈન્ટની સમજ પડશે ત્યાં સુધી આપણે આગળ નહીં વધી શકીએ. તો સમસ્થાનિકો તો તેમના પરમાણુ ક્રમાંક હંમેશા સરખા હોય, તેમના કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા હંમેશા સરખી હોય, તટસ્થ પરમાણુમાં કેન્દ્રમાં જેટલા પ્રોટોન હોય, સરાઉન્ડિંગમાં તેટલા ઇલેક્ટ્રોન હોય, માટે ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હોય, ઇલેક્ટ્રોનની સંરચના સરખી હોય, પરિણામે તેમના રાસાયણિક ગુણધર્મો પણ કેવા જોવા મળે છે? સમાન જોવા મળે છે. તો ઇન વિચ કેસ દે આર ડિફર ફ્રોમ ઈચ અધર? તો સમસ્થાનિકો કઈ બાબતમાં એકબીજાથી અલગ દર્શાવાય? તો તેમના પરમાણ્વીય દળ જુદા. પરમાણ્વીય દળ ધેટ ઇઝ એ. ખબર ને? પરમાણ્વીય ક્રમાંકને ઝેડ સંજ્ઞા વડે દર્શાવાય, પરમાણ્વીય દળને એ સંજ્ઞા વડે દર્શાવાય. હવે પરમાણ્વીય દળ જુદા એટલે ન્યુટ્રોનની સંખ્યા કેવી હશે? જુદી જુદી હોય. પરિણામે પરમાણ્વીય દળ અલગ હોય, ન્યુટ્રોનની સંખ્યા અલગ હોય, તો તેમના ભૌતિક ગુણધર્મો પણ કેવા હોય? અલગ અલગ હોય. માટે આટલા કિસ્સામાં સમસ્થાનિકો સમાન જોવા મળે, જ્યારે આટલા કિસ્સામાં સમસ્થાનિકો એકબીજાથી શું દર્શાવે છે? વિભિન્નતા દર્શાવે છે. હવે હાઇડ્રોજનના કુલ 3 સમસ્થાનિકો છે. પહેલું પ્રોટિયમ, બીજું ડ્યુટેરિયમ અને ત્રીજું છે તે શું છે? ટ્રિટિયમ છે. બરાબર? પ્રોટિયમ, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ ઓલરેડી તમે ચેપ્ટર નંબર 2માં આના વિશે લર્ન કરેલું જ છે. અહીંયા એના વિશે થોડીક વધારે ડિટેલમાં જોઈશું. પહેલી કોલમમાં ક્રમ લખ્યો છે, બીજી કોલમમાં જે હાઇડ્રોજનના સમસ્થાનિક તેનું નામ અને સંજ્ઞા લખેલી છે, ત્રીજી કોલમમાં તેમના પરમાણુ ક્રમાંક ઓર પ્રોટોનની સંખ્યા આપેલી છે, ચોથી કોલમમાં પરમાણ્વીય દળ, પાંચમી કોલમમાં ન્યુટ્રોનની સંખ્યા, છઠ્ઠી કોલમમાં પ્રાપ્તિ, પછી સાતમી કોલમમાં બનાવટ અને આઠમી કોલમમાં તેમની કેન્દ્રીય સ્થિરતા અને T1/2 વિશે વેલ્યુ આપેલી છે. અહીંયા જે રીતે મેં તમને ટેબલ આઇસોલેટ કરીને આપેલ છે તે ટેબલ જ યાદ રાખજો. મેક્સિમમ ક્વેશ્ચન આ ટેબલ પરથી બને તો આપણને આવડી જ જાય.
પહેલું સમસ્થાનિક પ્રોટિયમ. પ્રોટિયમ જેને જ આપણે સામાન્ય હાઇડ્રોજન પણ કહીએ. આપણે જે અત્યારે જે સામાન્ય હાઇડ્રોજન જોવા મળે રૂમ ટેમ્પરેચર પર તે કોણ ધરાવે? તો તે પ્રોટિયમ દર્શાવે, જેને 1H1 સંજ્ઞા વડે દર્શાવાય. જેમાં નીચેનો 1 જે છે તે પરમાણુ ક્રમાંક દર્શાવે અને ઉપરનો 1 જે છે તે પરમાણુ દળ દર્શાવે. એટલે પ્રોટિયમ જે છે તેના કેન્દ્રમાં એક પ્રોટોન છે, 0 ન્યુટ્રોન છે. કારણ કે 0 ન્યુટ્રોન છે માટે એનો પરમાણુય દળ શું છે? 1 છે. અને તેની સરાઉન્ડિંગમાં 1 ઇલેક્ટ્રોન છે. તો પહેલા પ્રોટિયમ એટલે શું? તો પ્રોટિયમ જેને સામાન્ય હાઇડ્રોજન કહેવામાં આવે, જેને 1H1 વડે દર્શાવવામાં આવે, ઓર સમટાઈમ સમ બુક એને આ રીતે પણ દર્શાવે, જ્યાં P4 પ્રોટિયમ, બરાબર, નોટ પ્રોટોન, પ્રોટિયમ, જેના કેન્દ્રમાં એક પ્રોટોન છે, 0 ન્યુટ્રોન છે અને સરાઉન્ડિંગમાં 1 ઇલેક્ટ્રોન ફરે. આમ પ્રોટિયમ જેનો પરમાણુ ક્રમાંક ઓર પ્રોટોનની સંખ્યા 1 છે, તેનો પરમાણુય દળ 1 છે, ધેટ ઇઝ 1.008 ગ્રામ અરાઉન્ડ. અને ન્યુટ્રોનની સંખ્યા તે કેવી રીતે મળે? તો પરમાણુય દળ માઇનસ પરમાણુ ક્રમાંક કરવાથી આપણને શું મળે? ન્યુટ્રોનની સંખ્યા. એનો પરમાણુય દળ 1, પરમાણુય ક્રમાંક 1, તો 1 માઇનસ 1 કરો તો એમાં ન્યુટ્રોનની સંખ્યા શું હોય? 0. નીચેનામાંથી હાઇડ્રોજનનો કયો સમસ્થાનિક 0 ન્યુટ્રોન ધરાવે છે? તો તે છે પ્રોટિયમ, બરાબર, ન્યુટ્રોન લેસ. સૌથી વધુ પ્રાપ્તિ એની જ છે, અબાઉટ કેટલી? 99.9850%. માટે સૌથી વધુ પ્રચુરતા ધરાવતો હાઇડ્રોજનનો કયો સમસ્થાનિક? તે છે પ્રોટિયમ. એની બનાવટ આપણે પાછળથી લેટર ઓન શીખવાના છે બહુ ડિટેલમાં. અને એ હાઇડ્રોજનનો સ્થાયી સમસ્થાનિક છે અને કેવો છે? નોન રેડિયો એક્ટિવ, માટે રેડિયો સક્રિય નથી. તો પ્રોટિયમ જેને સામાન્ય હાઇડ્રોજન કહેવાય, જેને 1H1 ઓર 1P1 તરીકે દર્શાવવામાં આવે, જેના કેન્દ્રમાં એક પ્રોટોન, 0 ન્યુટ્રોન, સરાઉન્ડિંગમાં 1 ઇલેક્ટ્રોન ફરતો હોય, પરમાણુ ક્રમાંક પ્રોટોનની સંખ્યા 1, પરમાણુય દળ 1, ન્યુટ્રોનની સંખ્યા 0. સૌથી વધુ પ્રચુરતા ધરાવતા હાઇડ્રોજનનો સમસ્થાનિક જે અતિસ્થાયી અને નોન રેડિયો એક્ટિવ છે. બીજો સમસ્થાનિક જે છે હાઇડ્રોજનનો, તેને શું કહેવામાં આવે છે? ડ્યુટેરિયમ. ડ્યુટેરિયમ તેને જ ભારે હાઇડ્રોજન ઓર હેવી હાઇડ્રોજન કહેવામાં આવે. હા, ક્વેશ્ચન પૂછાય, નીચેનામાંથી હાઇડ્રોજનનો કયો સમસ્થાનિક એ ભારે હાઇડ્રોજન તરીકે ઓળખાય? તો તે કોણ છે? ડ્યુટેરિયમ. તેને ભારે હાઇડ્રોજન ઓર હેવી હાઇડ્રોજન કહેવાય, જેને કેપિટલ ડી સંજ્ઞા વડે દર્શાવવામાં આવે ઓર 2H1 તરીકે દર્શાવવામાં આવે, NH2D1 તરીકે પણ દર્શાવવામાં આવે, જેના કેન્દ્રમાં એક પ્રોટોન અને એક ન્યુટ્રોન છે. જો પ્રોટિયમના કેન્દ્રમાં એક પ્રોટોન છે, 0 ન્યુટ્રોન છે, જ્યારે ડ્યુટેરિયમના કેન્દ્રમાં એક પ્રોટોન અને એક ન્યુટ્રોન છે અને સરાઉન્ડિંગમાં 1 ઇલેક્ટ્રોન ફરતો રહે. આમ ડ્યુટેરિયમ જે છે તો તેના કેન્દ્રમાં એક પ્રોટોન હોવાથી એનો પરમાણુ ક્રમાંક 1 છે. કેન્દ્રમાં એક ન્યુટ્રોન અને એક પ્રોટોન હોવાથી તેનો પરમાણુય દળ કેટલો છે? 2, બીકોઝ પરમાણુય દળ એ પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાના સરવાળા જેટલો હોય. તેના કેન્દ્રમાં એક પ્રોટોન અને એક ન્યુટ્રોન છે માટે એનો પરમાણુય દળ 2 છે. ન્યુટ્રોનની સંખ્યા એ પરમાણુય દળ માઇનસ પરમાણુય ક્રમાંક કરવાથી મળે, તો 2 માઇનસ 1 કરવાથી ન્યુટ્રોનની સંખ્યા 1. તો ડ્યુટેરિયમ એ કેન્દ્રમાં એક ન્યુટ્રોન ધરાવે. તેની પ્રચુરતા પ્રોટિયમની સાપેક્ષમાં ઘણી ઓછી, 0.0156% જે છે. મળે કેવી રીતે? ભારે પાણી, ભારે પાણી ધેટ ઇઝ D2O. ભારે પાણી એટલે D2O, જેને ભારે H2O હોય તો એને સામાન્ય પાણી કહેવાય, બરાબર. પાણીનું સૂત્ર શું? H2O. તેની જગ્યાએ જો D2O લખો તો એને શું કહેવાય? ભારે પાણી કહેવામાં આવે. ભારે પાણીનું જો વિદ્યુત વિભાજન કરવામાં આવે તો આપણને કેથોડ પર રિડક્શન દ્વારા શું મળે છે? ડ્યુટેરિયમ મળે. અને એનોડ પર ઓક્સિડેશન દ્વારા શું મળે છે? ઓક્સિજન વાયુ મળે છે. ઈસવીસન આ કેવી રીતે આવે તે તમારે પાછળથી આપણે યાદ રાખવાનું છે. આ રિએક્શન ખાસ યાદ રાખજો પ્લીઝ. ભારે ડ્યુટેરિયમ નીચેનામાંથી કઈ પદ્ધતિથી મળે છે? તો ભારે પાણીનું વિદ્યુત વિભાજન કરવાથી ડ્યુટેરિયમ મળે, કેથોડ પર રિડક્શન દ્વારા. 1934માં અમેરિકન વૈજ્ઞાનિક હેરોલ્ડ સી યુરેને તેને આ ભૌતિક પદ્ધતિથી અલગ કરેલું હતું. આ પણ હાઇડ્રોજનનો સ્થાયી અને નોન રેડિયો એક્ટિવ સમસ્થાનિક છે. માટે પ્રોટિયમ અને ડ્યુટેરિયમ જે છે તે હાઇડ્રોજનના સ્થાયી અને નોન રેડિયો એક્ટિવ સમસ્થાનિક છે. ત્રીજો જે સમસ્થાનિક જે છે ધેટ ઇઝ ટ્રિટિયમ.
ત્રીજો સમસ્થાનિક છે તે શું છે? ટ્રિટિયમ. ટ્રિટિયમ જે છે તેમાં શું જોવા મળે? તો ટ્રિટિયમ ના કેન્દ્રમાં એક પ્રોટોન અને 2 ન્યુટ્રોન હોય અને તેના સરાઉન્ડિંગમાં એક ઇલેક્ટ્રોન ફરતો હોય. આમ ટ્રિટિયમ, જેને કેપિટલ ટી સંજ્ઞા વડે દર્શાવવામાં આવે, તેને જ 3H1 ઓર 3T1 તરીકે દર્શાવવામાં આવે, જેના કેન્દ્રમાં એક પ્રોટોન અને 2 ન્યુટ્રોન છે અને સરાઉન્ડિંગમાં એક ઇલેક્ટ્રોન વર્તુળાકાર પાથ પર ભ્રમણ કરતો હોય. હવે એના કેન્દ્રમાં એક પ્રોટોન હોવાથી એનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 1 છે. કેન્દ્રમાં 2 ન્યુટ્રોન છે, એક પ્રોટોન છે, માટે એમનો પરમાણુય દળ કેટલો છે? 3, that is 3.016. કેન્દ્રમાં કેટલા ન્યુટ્રોન છે? 2 ન્યુટ્રોન છે. અને એની પ્રાપ્તિ 10⁻15%. 10⁻15% એટલે 0.14 ટાઈમ્સ 0.15. તો ધેટ મીન્સ ટ્રિટિયમ એ સૌથી ઓછી પ્રમાણમાં મળી આવતો હાઇડ્રોજનનો સમસ્થાનિક છે. હાઇડ્રોજનનો કયો સમસ્થાનિક સૌથી ઓછી માત્રામાં મળી આવે? તો તે છે ટ્રિટિયમ. સૌથી વધુ માત્રામાં મળી આવે તો તે છે પ્રોટિયમ. બરાબર. ભારે હાઇડ્રોજન ધેટ ઇઝ ડ્યુટેરિયમ. બરાબર. હાઇડ્રોજનનો આ સમસ્થાનિક જે છે તે રેડિયો સક્રિય છે અને અતિશય અસ્થાયી છે. અને અતિશય અસ્થાયી હોવાને કારણે તે બીટા માઇનસ કણોનું શું કરે છે? ઉત્સર્જન કરે. જેમ કે આ ટ્રિટિયમ છે, તેમાંથી 3He2 હિલિયમનું એક સ્વરૂપ મળે અને બીટા માઇનસ કણોનું શું થાય છે? ઉત્સર્જન થાય. અને આ જે ટ્રિટિયમ છે તેનું અર્ધ આયુષ્ય T1/2 કેટલો છે? 12.33 વર્ષ. કેવી રીતે મેળવવામાં આવે? તો ઇટ ઇઝ પ્રિપેર્ડ ઇન અપર એટમોસ્ફિયર બાય રિએક્શન ઇન્ડ્યુસ્ડ બાય ધ કોસ્મિક રેઝ. અપર એટમોસ્ફિયર એટલે વાતાવરણ જે છે તેના ઉપરના ભાગમાં કોસ્મિક રેઝ જે હોય તેને કારણે ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ થાય, એને કારણે ટ્રિટિયમ ઉદ્ભવતો હોય. ઓર આર્ટિફિશિયલ લેબમાં એને કેવી રીતે મેળવવામાં આવે? તો બાય બોમ્બાર્ડિંગ ઓફ ન્યુટ્રોન. બોમ્બાર્ડિંગ ઓફ ન્યુટ્રોન એટલે ન્યુટ્રોનનો મારો કરવાથી. જેમ કે જો નાઇટ્રોજન જે છે તેમાં પણ ન્યુટ્રોનનો મારો કરવામાં આવે તો એમાંથી કાર્બન અને ટ્રિટિયમ મળશે. 3H1 that is ટ્રિટિયમ. કેવી રીતે આર્ટિફિશિયલ પ્રિપરેશન છે? ન્યુટ્રોનનો મારો કરવાથી. નાઇટ્રોજન પર ન્યુટ્રોનનો મારો કરવામાં આવે તો એમાંથી કાર્બન અને ટ્રિટિયમ મળે. તેવી જ રીતે લિથિયમ જે છે તેના પર બી ન્યુટ્રોનનો મારો કરવામાં આવે તો એમાંથી આપણને શું મળે છે? હિલિયમ અને હાઇડ્રોજન મળે. ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર યોર કોમ્પિટિટિવ એક્ઝામ. યાદ રાખવાનું, ટેક્સ્ટબુકમાં આપેલું નથી. હેવ ટુ રિમેમ્બર એની હાઉ. તો આ બધા પ્રોટિયમ, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ છે. પ્રોટિયમ સૌથી વધુ પ્રમાણમાં સૌથી વધુ સ્થાયી. ડ્યુટેરિયમ ભારે હાઇડ્રોજન પ્રોટિયમ કરતાં ઓછી માત્રામાં મળે, એ પણ સ્થાયી. પ્રોટિયમ અને ડ્યુટેરિયમ બંને નોન રેડિયો એક્ટિવ. જ્યારે ટ્રિટિયમ જે સૌથી વધુ ન્યુટ્રોન ધરાવે અને સૌથી વધુ અસ્થાયી અને રેડિયો સક્રિય સમસ્થાનિક છે અને આર્ટિફિશિયલી પ્રિપેર એ આ રીતે કરી શકાય. તો ધીસ ઇઝ વન ઓફ વેરી ઇમ્પોર્ટન્ટ ટેબલ. તમારે કમ્પલસરી ટેબલને ખૂબ જ ધ્યાન દઈને રેડી કરવાનું છે. ટેબલ રેડી કરશો એટલે ઓલમોસ્ટ બધા જ ક્વેશ્ચન અહીંયા રેડી થઈ જશે. આ જે સમસ્થાનિકો જે છે તેના માટેના આપણે અમુક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ યાદ રાખવાના. વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. પહેલું, નેચરલ એવિડન્સ એટલે કુદરતી પ્રચુરતા જો જોઈએ પ્રોટિયમ, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમની, તો એક પ્રોટિયમ જ્યારે જોવા મળે તો એની સાપેક્ષમાં 1.56 into 10⁻² ડ્યુટેરિયમ અને 1 into 10⁻18 ટ્રિટિયમ. ધેટ મીન્સ વોટ? કે 1 into 10⁻18 પ્રોટિયમ હોય ત્યારે એક ટ્રિટિયમ હોય. શું કહેવા માંગે છે? આ તેમનું રિલેટિવ એવિડન્સ કે એક પ્રોટિયમની સાપેક્ષમાં આટલા ડ્યુટેરિયમ અને આટલા ટ્રિટિયમ. એનો મતલબ શું થાય કે 1 into 10⁻18, નોટ 8, 18 પ્રોટિયમ હોય ત્યારે એક ટ્રિટિયમ હોય. ધીસ ઇઝ ગિવન ઇન અવર ટેક્સ્ટ બુક. આ સ્ટેટમેન્ટ આપેલું છે.
અને આ એમને સાપેક્ષમાં તેમનું પ્રમાણ છે, તો તે પહેલા યાદ રાખશું. સેકન્ડ જે છે ધેટ ઇઝ આઇસોટોપિક ઇફેક્ટ, જેને સમસ્થાનિક અસર કહેવાય. સમસ્થાનિક અસર એટલે શું? કે જ્યારે કોઈ પણ તત્વના પરમાણ્વીય દળમાં તફાવત હોય તેને કારણે તેના અમુક ગુણધર્મોમાં શું જોવા મળે છે? વિષમતા જોવા મળે છે, જેને શું કહેવામાં આવે છે? સમસ્થાનિક અસર, જેને આઇસોટોપિક ઇફેક્ટ કહેવામાં આવે. તો કોઈ પણ તત્વના પરમાણ્વીય દળમાં તફાવત, આપણે જોયું કે પ્રોટિયમ, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ જે છે તો તેમના કેન્દ્રમાં ન્યુટ્રોનની સંખ્યા અલગ છે. ન્યુટ્રોનની સંખ્યા અલગ છે માટે તેમના પરમાણ્વીય દળ જુદા જુદા જોવા મળે. અને પરમાણ્વીય દળ જુદા જુદા છે માટે તેના અમુક ગુણધર્મોમાં ડિફરન્સ જોવા મળે, જુદાપણું જોવા મળે, વિષમતા જોવા મળે, જેને શું કહેવામાં આવે છે? સમસ્થાનિક અસર કહેવાય. હાઇડ્રોજનના 3 જે સમસ્થાનિકો છે, પ્રોટિયમ, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ, તો તેમના પરમાણુ ક્રમાંક કેવા છે? સમાન છે. હવે પરમાણુ ક્રમાંક સમાન છે તો કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા સરખી હોય. કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા સરખી હોય તો સરાઉન્ડિંગમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હોય. પરિણામે તેમની ઇલેક્ટ્રોનની સંરચના પણ કેવી છે? સરખી છે. માટે તેમના ઘણા ખરા રાસાયણિક ગુણધર્મો આપણને કેવા જોવા મળે છે? સમાન જોવા મળે છે. હાઇડ્રોજનના સમસ્થાનિકો કઈ બાબતમાં એકબીજા સાથે સામ્યતા દર્શાવે? તો તેમના પરમાણુ ક્રમાંક સરખા. પરમાણુ ક્રમાંક સરખા એટલે કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા સરખી. કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા સરખી તો તટસ્થ પરમાણુમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી, જેને કારણે ઇલેક્ટ્રોનીય સંરચના સમાન, અને જેને કારણે તેમના ઘણા ખરા રાસાયણિક ગુણધર્મો કેવા જોવા મળે છે? સમાન જોવા મળે છે. તો પણ તેમના અમુક રાસાયણિક ગુણધર્મોની બાબતમાં તેઓ એકબીજાથી જુદાપણું દર્શાવે છે. જો પરમાણુ ક્રમાંક સમાન છે, ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી છે, ઇલેક્ટ્રોનીય સંરચના સમાન છે, માટે તેમના ઘણા ખરા રાસાયણિક ગુણધર્મો સમાન, તો પણ તેમના અમુક રાસાયણિક ગુણધર્મો જે છે, અમુક રાસાયણિક ગુણધર્મો ની બાબતમાં તેઓ એકબીજાથી શું દર્શાવે છે? ડિફરન્સ દર્શાવે. એટલે ઇલેક્ટ્રોનની સંરચના સમાન છે તો પણ તેમના અમુક રાસાયણિક ગુણધર્મો એકબીજાથી અલગ છે. જેમ કે રાસાયણિક પ્રક્રિયાનો વેગ, જેને રેટ ઓફ કેમિકલ રિએક્શન ઓર ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ, જેને સંતુલન અચળાંક છે. તો આ જે બંને જે પોઈન્ટ છે તેમના સંદર્ભમાં જે હાઇડ્રોજનના સમસ્થાનિક પ્રોટિયમ, ડ્યુટેરિયમ અને ટ્રુટિયમ જે છે તે એકબીજાથી અલગ છે. હવે અહીંયાથી ક્વેશ્ચન પૂછાય કે હાઇડ્રોજનના સમસ્થાનિકો સમાન ઇલેક્ટ્રોનીય સંરચના ધરાવે છે માટે તેમની રાસાયણિક પ્રક્રિયાનો વેગ સમાન જોવા મળે. વિધાન સાચું કે ખોટું? તો કોઈ બી સામાન્ય માણસ જો એને આ ટોપિક આ રીતે લર્ન નહીં કરેલો હોય તો તેને નહીં આવડે. એ કન્સેપ્ટ કેવી રીતે એપ્લાય કરશે? કે યસ, કે સમસ્થાનિકોમાં કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા સરખી, સરાઉન્ડિંગમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી, ઇલેક્ટ્રોનીય સંરચના સમાન. ઇલેક્ટ્રોનની સંરચના સમાન તો રાસાયણિક ગુણધર્મો તો સમાન જ જોવા મળે. રાસાયણિક ગુણધર્મો સમાન એટલે રાસાયણિક પ્રક્રિયાનો વેગ પણ કેવો? સમાન. બટ ધેટ ઇઝ રોંગ. રાસાયણિક ગુણધર્મો સમાન છે ઘણા ખરા, પણ અમુક ગુણધર્મોની બાબતમાં they are differ from each other, like a rate of chemical reaction and equilibrium constant. ઉદાહરણ તરીકે જો જોઈએ આપણે તો હાઇડ્રોજન અને ક્લોરીન વચ્ચે જે રિએક્શન જોવા મળે તે 13.14 ટાઈમ ફાસ્ટર છે. તે કોની કમ્પેરિઝનમાં? ડ્યુટેરિયમ અને ક્લોરીનની સાપેક્ષમાં. એટલે ડ્યુટેરિયમ અને ક્લોરીન વચ્ચે ની પ્રક્રિયા કરતા હાઇડ્રોજન અને ક્લોરીનની જે રાસાયણિક પ્રક્રિયા છે તે કેટલા ગણી વધારે છે? 13.4 ગણી વધારે છે. કોની પ્રક્રિયા ઝડપી? પ્રોટિયમ અને ક્લોરીનની. કોની સાપેક્ષમાં? ડ્યુટેરિયમ અને ક્લોરીનની સાપેક્ષમાં. કેમ? તો ડ્યુટેરિયમના કેન્દ્રમાં એક પ્રોટોન છે, તેનું પરમાણ્વીય દળ પ્રોટિયમ કરતા વધારે, જ્યારે પ્રોટિયમના કેન્દ્રમાં 0 ન્યુટ્રોન છે, માટે એનું પરમાણ્વીય દળ ડ્યુટેરિયમ કરતા ઓછું, જેને કારણે ડ્યુટેરિયમ અને ક્લોરીનની રાસાયણિક પ્રક્રિયા 13.4 ગણી ઓછી ઝડપી, જ્યારે એની સાપેક્ષમાં હાઇડ્રોજન એટલે કે પ્રોટિયમ. હું જ્યારે હાઇડ્રોજન બોલું ત્યારે આપણે વિચારવાનું એને પ્રોટિયમ, સમજવાનું પ્રોટિયમ. તો ડ્યુટેરિયમ અને ક્લોરીન વચ્ચેની જે રાસાયણિક પ્રક્રિયા થાય તેની સાપેક્ષમાં પ્રોટિયમ અને ક્લોરીન વચ્ચેની રાસાયણિક પ્રક્રિયાનો વેગ એ 13 ગણો વધારે ઝડપી છે. That is, reaction between protium and chlorine is 13.4 times more faster in comparison to deuterium and chlorine. તો જો રાસાયણિક પ્રક્રિયાનો વેગ અલગ થયો. એનું રીઝન શું છે?
તો ડ્યુટેરિયમ કરતા હાઇડ્રોજનની, એટલે કે હાઇડ્રોજન બોલવું એટલે પ્રોટિયમ સમજવાનું, ડ્યુટેરિયમ કરતા પ્રોટિયમની સક્રિયકરણ ઉર્જા, જેને એક્ટિવેશન એનર્જી કહેવાય, તે કેવી છે? ઓછી છે. હવે એક્ટિવેશન એનર્જી, સક્રિયકરણ ઉર્જા એટલે શું? તો રાસાયણિક પ્રક્રિયાને શક્ય બનાવવા માટે જે જરૂરી ન્યૂનતમ ઉર્જા જે છે તેને શું કહેવાય? સક્રિયકરણ ઉર્જા. એ તમે 12મા ધોરણમાં ઓલરેડી કેમિકલ કાઇનેટિક્સ, રાસાયણિક ગતિ કે એક આખું ચેપ્ટર છે જે ટોટલી આના બેઝ પર છે, તેમાં શીખશો. તો આ જે વાક્ય જે છે તો તેના માટેનું વેલિડ રીઝન શું છે? ડ્યુટેરિયમ કરતા હાઇડ્રોજનની સક્રિયકરણ ઉર્જા, એક્ટિવેશન એનર્જી ઓછી છે. અને આ તમારે રિલેશન ખાસ યાદ રાખવાનું છે. ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ રિલેશન. કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાનો વેગ જે છે તો તે રાસાયણિક પ્રક્રિયા માટે જરૂરી સક્રિયકરણ ઉર્જાના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે જો રાસાયણિક પ્રક્રિયાને શક્ય બનાવવા માટે સક્રિયકરણ ઉર્જા વધારે જોઈશે તો તે રાસાયણિક પ્રક્રિયા ધીમી ઝડપથી થાય, અને જો રાસાયણિક પ્રક્રિયાને સંભવિત કરવા માટે સક્રિયકરણ ઉર્જા ઓછી જોઈએ તો એ રાસાયણિક પ્રક્રિયાનો વેગ ઘણો વધારે હશે. તો યુ નીડ ટુ રિમેમ્બર ધીસ, કે આ સ્ટેટમેન્ટ માટેનું વેલિડ રીઝન આ છે: ડ્યુટેરિયમ કરતા પ્રોટિયમની સક્રિયકરણ ઉર્જા ઓછી, અને પ્રોટિયમની સક્રિયકરણ ઉર્જા ઓછી માટે તેનો રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે, જ્યારે ડ્યુટેરિયમની સક્રિયકરણ ઉર્જા વધારે માટે તેનો રાસાયણિક પ્રક્રિયાનો વેગ કેવો છે? ઓછો છે. બીજું એક રિલેશન આપણે ખાસ યાદ રાખવાનું, ગલન બિંદુ, ઉત્કલન બિંદુ, બંધ વિયોજન એન્થાલ્પી, જેને જ બંધન ઉર્જા કહેવાય, બોન્ડ ડિસોસિએશન એન્થાલ્પી ઓર એનર્જી, અને સક્રિયકરણ ઉર્જા. આટલાની સાપેક્ષમાં જો વાત કરીએ આપણે તો પ્રોટિયમ કરતા ડ્યુટેરિયમના આટલા વેલ્યુ વધારે ને ડ્યુટેરિયમ કરતા ટ્રિટિયમના આટલા વેલ્યુ વધારે. આટલું કોરિલેશન તમારે કમ્પલસરી યાદ રાખવાનું છે. ગલન બિંદુ, ઉત્કલન બિંદુ, બંધ વિયોજન એન્થાલ્પી, એટલે બંધ વિયોજન એન્થાલ્પી એટલે બંધને તોડવા માટે આપવી પડતી ઉર્જા, જેને બંધ વિયોજન એન્થાલ્પી કહેવાય, બરાબર. અને સક્રિયકરણ ઉર્જા, રાસાયણિક પ્રક્રિયાને શક્ય બનાવવા માટે જરૂરી ન્યૂનતમ ઉર્જા, તેને સક્રિયકરણ ઉર્જા. When we compare protium, deuterium and tritium for this possible thing, તો પ્રોટિયમ having least while tritium having highest, અને ડ્યુટેરિયમ ઇન બિટવીન હશે. માટે ગલન બિંદુ પ્રોટિયમ કરતા ડ્યુટેરિયમના વધારે જોવા મળે, ઉત્કલન બિંદુ પ્રોટિયમ કરતા ડ્યુટેરિયમના વધારે જોવા મળે, બંધ વિયોજન એન્થાલ્પી પ્રોટિયમ કરતા ડ્યુટેરિયમની વધારે જોવા મળે, અને સક્રિયકરણ ઉર્જા પ્રોટિયમ કરતા ડ્યુટેરિયમના વધારે જોવા મળે છે. હવે સક્રિયકરણ ઉર્જા પ્રોટિયમ કરતા ડ્યુટેરિયમના વધારે છે, માટે રાસાયણિક પ્રક્રિયાનો વેગ એ ડ્યુટેરિયમ કરતા કોનો વધારે છે? પ્રોટિયમનો વધારે છે. તે ખાસ યાદ રાખવાનું. આ રિલેશન યાદ રાખજો. એના બેઝ પરથી કઈનો રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે છે? તો પ્રોટિયમના રાસાયણિક પ્રક્રિયાનો વેગ ડ્યુટેરિયમ કરતા વધારે. કારણ કે જો સક્રિયકરણ ઉર્જા એ રાસાયણિક પ્રક્રિયાના વેગના વ્યસ્ત પ્રમાણમાં, જેની સક્રિયકરણ ઉર્જા વધારે તેનો રાસાયણિક પ્રક્રિયાનો વેગ ઓછો, અને જેની સક્રિયકરણ ઉર્જા ઓછી તેનો રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે. આમ રિએક્ટિવિટી, જેને જ આપણે સક્રિયતા ઓર પ્રતિક્રિયાત્મકતા કહીએ, તો સૌથી વધારે રિએક્ટિવિટી હાઇડ્રોજનની એટલે કે પ્રોટિયમની, પછી ડ્યુટેરિયમની અને ત્યાર પછી ટ્રિટિયમની. કારણ કે રાસાયણિક સક્રિયતા, કેમિકલ રિએક્ટિવિટી જે છે, that is inversely proportional to activation energy, એટલે કે સક્રિયકરણ ઉર્જા. જેમ સક્રિયકરણ ઉર્જા વધારે તેમ રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા ઓછી, અને જેમ સક્રિયકરણ ઉર્જા ઓછી તેમ રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા વધારે. ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. યાદ રાખજો. આ બધા ક્વેશ્ચન પૂછાય છે. તમે કોમ્પિટિટિવની બુક સોલ્વ કરશો, તમે કોઈ બેસ્ટમાં બેસ્ટ ઓથરના જો નીટ અને ફર્ધર સારા સ્ટાન્ડર્ડ ક્વેશ્ચન સોલ્વ કરશો તો તમને આ બધા જ ક્વેશ્ચન જોવા મળશે. કે રાસાયણિક સક્રિયતા એટલે કે કેમિકલ રિએક્ટિવિટી તે એક્ટિવેશન એનર્જી એટલે સક્રિયકરણ ઉર્જાના વ્યસ્ત પ્રમાણમાં છે. જો આ વધારે હશે તો આ ઓછું હશે, જ્યાં આ ઓછું હશે તો આ વધારે હશે. પ્રોટિયમની સક્રિયકરણ ઉર્જા ઓછી હતી, અત્યારે જ આપણે જોયું. પ્રોટિયમની સક્રિયકરણ ઉર્જા ઓછી હતી માટે એની કેમિકલ રિએક્ટિવિટી સૌથી વધારે. તો અહીંયાથી ક્વેશ્ચન પૂછાય કે નીચેનામાંથી હાઇડ્રોજનનું કયું સમસ્થાનિકની રાસાયણિક સક્રિયતા સૌથી વધારે જોવા મળે? તો તે પ્રોટિયમ. નીચેનામાંથી હાઇડ્રોજનનું કયું સમસ્થાનિક કે જેની રાસાયણિક સક્રિયતા સૌથી ઓછી જોવા મળે? તો તે ટ્રિટિયમ.
પછી હાઇડ્રોજન અને ડ્યુટેરિયમ વિશે પૂછાય કે પ્રોટિયમ કરતાં ડ્યુટેરિયમની રાસાયણિક સક્રિયતા ઓછી જોવા મળે, તો વિધાન સાચું, કારણ કે પ્રોટિયમ કરતાં ડ્યુટેરિયમની સક્રિયકરણ ઉર્જા વધારે છે, તો વિધાન સાચું છે. તો ધીઝ આર ધ ઇમ્પોર્ટન્ટ થિંગ, કોરિલેશન ખાસ યાદ રાખવાના તમારે. બીજા કયા પોઈન્ટમાં ધે આર ડિફર ફ્રોમ ઈચ અધર? તો જે પ્રોટિયમ જે છે H2 જ્યારે લખું ત્યારે આપણે એને શું સ્વીકારવાનું? પ્રોટિયમ સ્વીકારવાનું. પ્રોટિયમ એબ્ઝોર્બ મોર રેપિડલી ધેન ડ્યુટેરિયમ ઓન એક્ટિવેટેડ ચારકોલ. એટલે સક્રિયકૃત ચારકોલ પર ડ્યુટેરિયમ કરતાં કોણ વધુ માત્રામાં અધિશોષણ પામે છે? તો ડ્યુટેરિયમ કરતાં પ્રોટિયમ એ વધુ માત્રામાં અધિશોષણ પામે. સ્ટેટમેન્ટ યાદ રાખો, એના બેઝ પરથી આપણે બહુ ડિટેલમાં જવાની જરૂરિયાત નથી. સ્ટેટમેન્ટ આપણે યાદ રાખશું. તો સક્રિયકૃત ચારકોલ પર ડ્યુટેરિયમ કરતાં પ્રોટિયમ વધુ માત્રામાં અધિશોષણ પામે. વધુમાં D2O, જેને આપણે ભારે પાણી કહીએ, જેને આપણે હેવી વોટર કહીએ, તેના કરતાં સામાન્ય પાણી, જેને આપણે નોર્મલ વોટર કહીએ, તેનું વિદ્યુત વિભાજન શું થાય છે? વધારે સરળતાથી થાય છે. વિદ્યુત વિભાજન જો જોઈએ તો વિદ્યુત વિભાજનની સરળતા માટે જો તમારે યાદ રાખવું હોય તો તમારે યાદ રાખવાનું કે H2O નું વિદ્યુત વિભાજન D2O કરતાં વધારે થાય. આ H2O ને સામાન્ય પાણી એટલે કે નોર્મલ વોટર કહેવાય, અને આ D2O ને ભારે પાણી એટલે કે હેવી વોટર કહેવાય. તો આ સામાન્ય પાણી, નોર્મલ વોટર, આ ભારે પાણી, હેવી વોટર, બેમાંથી વિદ્યુત વિભાજન કોનું સરળતાથી થાય? એ સામાન્ય પાણીનું થાય, બીકોઝ એ કોનો ઓક્સાઇડ છે? પ્રોટિયમનો ઓક્સાઇડ છે, અને તેની રાસાયણિક સક્રિયતા વધારે છે, આની રાસાયણિક સક્રિયતા ઓછી છે. રેટ ઓફ ડિફ્યુઝનની વાત કરીએ એટલે કે પ્રસરણનો દર, બરાબર, ઓલરેડી તમે સ્ટેટ્સ ઓફ મેટર ચેપ્ટર શીખેલા છો. તો પ્રસરણના દરની જો વાત કરીએ તો પ્રસરણનો દર એ પરમાણુય દળના કેવા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં છે. તો ડ્યુટેરિયમ કરતાં પ્રોટિયમનો પ્રસરણ દર એ 1.414 ગણો વધારે ઝડપી છે. કોના કરતાં? ડ્યુટેરિયમ કરતાં હાઇડ્રોજનનો પ્રસરણ દર આટલા ગણો વધારે ઝડપી. કેમ? કારણ કે ડ્યુટેરિયમનું પરમાણુય દળ વધારે, કોના કરતાં? હાઇડ્રોજન. પ્રોટિયમ કરતાં પ્રોટિયમનું પરમાણુય દળ ઓછું, બીકોઝ એના કેન્દ્રમાં તો 0 ન્યુટ્રોન, માટે એનું પરમાણુય દળ સૌથી ઓછું. તો પ્રોટિયમનું પરમાણુય દળ સૌથી ઓછું, માટે રેટ ઓફ ડિફ્યુઝન, પ્રસરણ દળ સૌથી કા વધારે કોનું? પ્રોટિયમનું. જ્યારે ટ્રિટિયમનું પરમાણુય દળ સૌથી કા વધારે, માટે એનું રેટ ઓફ ડિફ્યુઝન સૌથી કા ઓછું હશે. આમ પરમાણુય દળ તો પ્રોટિયમનું સૌથી ઓછું, એના પછી ડ્યુટેરિયમનું વધારે, અને એના કરતાં સૌથી કા વધારે ટ્રિટિયમનું, માટે પ્રસરણ દળ જે છે તે સૌથી કા વધારે કોનું? પ્રોટિયમનું, પછી ડ્યુટેરિયમનું, અને પછી ટ્રિટિયમનું. તો આ પણ આપણે યાદ રાખશું. આ આપણે કોના બેઝ પરથી નક્કી કરી શકીએ? આના બેઝ પરથી નક્કી કરી શકીએ, કારણ કે રેટ ઓફ ડિફ્યુઝન, પ્રસરણ દર એ પરમાણુય દળના વ્યસ્ત પ્રમાણમાં છે. પરમાણુય દળનો આ સિક્વન્સ જોવા મળે, માટે એનાથી વિરુદ્ધ સિક્વન્સ આપણે કોનો આવશે? પ્રસરણ દળનો હશે. હવે આજે આપણે આઇસોટોપિક ઇફેક્ટની વાત કરીએ, સમસ્થાનિક ઇફેક્ટની વાત કરીએ. તો એ સમસ્થાનિક ઇફેક્ટ જે છે, તો જે પરમાણુય દળમાં જે ટકાવાર ડિફરન્સ જે છે, તફાવત છે, તેના પર ડિપેન્ડન્ટ છે. એટલે કોઈ તત્વના સમસ્થાનિકમાં જો તેમના પરમાણુય દળમાં ટકાવાર તફાવત જે છે તે વધારે મોટો હોય તો તેમાં સમસ્થાનિક અસર વધારે પ્રભુત્વ અને વધારે પ્રબળ હોય. અને જો કોઈ તત્વના સમસ્થાનિકમાં જે ટકાવાર ડિફરન્સ પરમાણુય દળમાં ઓછો હોય તો તેમાં સમસ્થાનિક અસર ક્યાં નહિવત જોવા મળે, ક્યાં એ નિગ્લિજિબલ અમાઉન્ટમાં જોવા મળે. તો કોઈ પણ તત્વના સમસ્થાનિકની સાપેક્ષમાં હાઇડ્રોજનના જે સમસ્થાનિકો છે, લાઈક પ્રોટિયમ, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ, તેના દળમાં જોવા મળતો ટકાવાર તફાવત કેવો છે? ઘણો વધારે છે. હાઇડ્રોજનના સમસ્થાનિકો કયા કયા? પ્રોટિયમ, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ, તેના દળમાં જોવા મળતો ટકાવાર તફાવત જે છે તે ઘણો વધારે છે. માટે સમસ્થાનિક અસર એ સૌથી વધુ કોના સમસ્થાનિકમાં જોવા મળે છે? હાઇડ્રોજનના સમસ્થાનિકમાં જોવા મળે છે. ખાસ યાદ રાખજો, સમસ્થાનિક અસર એટલે શું? તો ઘણા ખરા રાસાયણિક ગુણધર્મો સમાન, પરંતુ અમુક રાસાયણિક ગુણધર્મો જુદા જુદા.
જેમ કે પ્રક્રિયા વેગ જુદો જુદો હોય, રેટ ઓફ ડિફ્યુઝન જુદું જુદું હશે, પછી એડઝોર્પ્શન એટલે અધિશોષણ પામવાની ક્ષમતા જુદી જુદી હશે, સક્રિયકરણ ઉર્જા જુદી જુદી હશે. તો એ જે ડિફરન્સ ઓફ પ્રોપર્ટી છે ધેટ ઇઝ અરાઇઝ ડ્યુ ટુ આઇસોટોપિક ઇફેક્ટ, સમસ્થાનિક અસરને લીધે. અને સમસ્થાનિક અસર વધારે પ્રભાવી ક્યારે બને કે જ્યારે સમસ્થાનિકનો જે પરમાણુય દળનો તફાવત જે છે તો તે ટકાવાર તફાવત ઘણો મોટો હોય ત્યારે. તો હાઇડ્રોજનના સમસ્થાનિક પ્રોટિયમ, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમમાં જે પરમાણુય દળમાં ટકાવાર ડિફરન્સ જોવા મળે છે તે મોટો છે. માટે સમસ્થાનિક અસર જે છે તે સૌથી વધુ શેમાં જોવા મળે છે? હાઇડ્રોજનના સમસ્થાનિકોમાં જોવા મળે. જ્યારે બીજા સમસ્થાનિકો જેમ કે ઓક્સિજનના સમસ્થાનિક O16, O17, O18, કાર્બનના સમસ્થાનિક C12, C13, C14, નાઇટ્રોજનના સમસ્થાનિક N14 અને N15, તો તેમના દળમાં જે ટકાવાર તફાવત છે તે કેવો છે? આંશિક છે. અને જેને કારણે તેઓમાં ખાસ પ્રકારની સમસ્થાનિક અસર જોવા મળતી નથી. કોઈ કોમ્પિટિટિવની બુકમાં આવો ક્વેશ્ચન મેં જોયો છે કે આપણને 4 તત્વો આપેલા હતા. પહેલું તત્વ કાર્બન હતું, બીજું તત્વ ઓક્સિજન હતું, ત્રીજું તત્વ નાઇટ્રોજન હતું અને ચોથું તત્વ હાઇડ્રોજન હતું. તો નીચે આપેલા કયા તત્વોમાં સમસ્થાનિક અસર સૌથી વધારે જોવા મળે? તો તેમાં કરેક્ટ આન્સર શું હતો? એમાં કરેક્ટ આન્સર શું હતો? તો કરેક્ટ આન્સર આપણો હાઇડ્રોજન હતો. ક્વેશ્ચન શું હતો? ક્વેશ્ચન આ રીતે હતો, નીચેનામાંથી કયા તત્વના સમસ્થાનિકો માટે સમસ્થાનિક અસર ખાસ પ્રભાવી જોવા મળે છે? અને તેના ઓપ્શન શું હતા? પહેલું કાર્બન, બીજું નાઇટ્રોજન, ત્રીજું ઓક્સિજન અને ચોથું હાઇડ્રોજન. તો આમાં કરેક્ટ આન્સર શું હતો? ડી. શા માટે? તો કાર્બન, નાઇટ્રોજન અને ઓક્સિજનના જે સમસ્થાનિક છે તેમના વચ્ચે જે પર્સન્ટેજ ઓફ માસ ડિફરન્સ એટલે જે દળમાં ટકાવાર તફાવત છે તે ઓછો જોવા મળે, માટે તેમાં સમસ્થાનિક અસર પ્રભાવી નહીં હતી. જ્યારે આના જે સમસ્થાનિક છે પ્રોટિયમ, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ, તો તેમાં દળનો ટકાવાર તફાવત મોટો જોવા મળે, માટે તેમાં સમસ્થાનિક અસર કેવી જોવા મળે? સૌથી વધારે પ્રભાવી જોવા મળે. તો આ પ્રકારનો ક્વેશ્ચન સમસ્થાનિક અસરના બેઝ પર પૂછાય છે. એન્ડ ધ લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ કે હાઇડ્રોજનના સમસ્થાનિકો કે જેમાં પરમાણુય દળ જુદા છે, કેન્દ્રમાં ન્યુટ્રોનની સંખ્યા જુદી છે, જેને કારણે તેમના ભૌતિક ગુણધર્મો ઘણા જુદા પડે છે. જેમ કે આણ્વીય દળ, ગલન ઉષ્મા જેને એન્થાલ્પી ઓફ ફ્યુઝન કહેવામાં આવે, બાષ્પાયન ઉષ્મા જેને એન્થાલ્પી ઓફ વેપરાઇઝેશન કહેવામાં આવે, ગલન બિંદુ જેને મેલ્ટિંગ પોઈન્ટ કહેવામાં આવે, ઉત્કલન બિંદુ જેને બોઇલિંગ પોઈન્ટ કહેવામાં આવે. તો આટલા જે 5 પોઈન્ટ જે છે તો તે ભૌતિક ગુણધર્મો છે. તે ભૌતિક ગુણધર્મો એ પરમાણુય દળને આભારી છે. અને હાઇડ્રોજનના સમસ્થાનિકમાં પ્રોટિયમ કરતાં, ડ્યુટેરિયમ કરતાં ટ્રિટિયમના પરમાણુય દળ વધારે હોવાને કારણે આટલા 5 ભૌતિક ગુણધર્મોના સંદર્ભમાં પ્રોટિયમની વેલ્યુ સૌથી ઓછી જોવા મળે, જ્યારે સૌથી હાઈએસ્ટ કોની જોવા મળે છે? ટ્રિટિયમની. આપણે અત્યારે જ જોયું કે સમસ્થાનિકો તેમના કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા સરખી એટલે કે ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી એટલે તેમના ઇલેક્ટ્રોનની સંરચના સરખી, તો મોટે ભાગના રાસાયણિક ગુણધર્મો સરખા, પરંતુ તેમના કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા જુદી, પરમાણુય દળ જુદા, માટે તેમના ઘણા ખરા ભૌતિક ગુણધર્મો એકબીજાથી અલગ પડે. જે આ 5 છે ને તેના સંદર્ભમાં પ્રોટિયમ જે છે તે સૌથી ઓછા વેલ્યુ ધરાવે, એના કરતાં વધારે ડ્યુટેરિયમ ધરાવે, એના કરતાં વધારે ટ્રિટિયમ ધરાવે, કારણ કે પરમાણુય દળ સૌથી ઓછા પ્રોટિયમના, બીકોઝ એના કેન્દ્રમાં 0 ન્યુટ્રોન છે. એના કરતાં વધારે પરમાણુય દળ ડ્યુટેરિયમના, જેના કેન્દ્રમાં 1 ન્યુટ્રોન છે. અને એના કરતાં વધારે પરમાણુય દળ કોના? ટ્રિટિયમના, જેના કેન્દ્રમાં કેટલા ન્યુટ્રોન છે? 2 ન્યુટ્રોન છે. માટે આટલા જે ભૌતિક ગુણધર્મો છે તેના સંદર્ભમાં આપણને પ્રોટિયમ ઇઝ લેસ ધેન ડ્યુટેરિયમ ઇઝ લેસ ધેન ટ્રિટિયમનો ટ્રેન્ડ જોવા મળે છે.